માતાજી મિત્રો, વેલકમ છે અમારા ન્યૂ બ્લોગનું સ્વાગત. અને આજે ફરીથી દડો એકવાર ખોવાઈ ગયો છે. આ 3 જણા રમતા અમે બપોરિયામાં, તમે જોઈ શકો છો ગાઈસ. દડો ખોઈને બેસી જશે. આ દડો શોધવા જઈએ છીએ, તમને બતાવીએ. દડો દવાખાનાની બાર પાછળ ખોવાઈ જશે ગાઈસ. દડો કઈ દેખાતો તો નથી, પણ ફેરફાર જઈએ તો પડકાવે છે. તો ગાઈસ દડો તો વખાતો કઈ પડ્યો નથી. છેક ઓની પેલફાથી કૂદીને આવેલો, એટલે મારા અંદાજે આ વાળમાં પડી જશે ગાઈસ. દડો જ નથી મળતો. પેલફા ઉતરવાનું રાજુભાઈ તો ચડી ગયા છે બેટલેન. દડો તો મળવાનો નથી, તો અમે પણ ચડી જઈએ ઉપર. ફાઇનલી મિત્રો અમે પણ ઉપર ચડી ગયા છે પારી પર, તમે જોઈ શકો છો. અને દડો કઈ દેખાતો પણ નથી. ચીક આની ઉપરથી આવેલો, તમને બતાવું દવાખાના પર પડે છે કે નહીં. દવાખાના પર અમે ચડી જઈએ છીએ. દડો તો ઘર પર પડે છે ગાઈસ. જોવા મળી ગયો ફાઇનલ દડો. દડો એ દડો ગાઈસ, તમે જોવા. એ દડો પણ હાથમાં આવવા નથી. અમે જતો રહેશે એ પણ ગયો છે, અને બીજો પણ ખોવાયો છે. બીજો પણ દવાખાના પર ચેક કરી તો બને રહેજો બ્લોગમાં. લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. ચડીએ છીએ દવાખાના પર. દવાખાના પર ફાઇનલ આવી ગયા, પણ દડો દેખાતો નહીં. આ છે અમારા ગામનું મંદિર, તમે જુઓ. રામાપીરનું પણ છે, પેલી સાઈડ છે એટલે દેખાય નહીં તમને. મને તો આ દડો લાગે છે, પણ તે હેડા છે બંગાઓ. દડો તો નહીં મળે એટલે અમે બીજો લાવવો જ પડશે. ક્રિકેટ તો રમવી જ પડશે ગાઈસ. જો બીજા હે પગ ઠંડા કરવા, અને રાજુભાઈ તો મળીએ આગલા બ્લોગમાં. લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો. જય માતાજી. એક દડો મળેલો, એ પણ ખોઈ ગયો એટલે હલવાય. રાજુભાઈ હલવાય દડો નહીં મળતો, શું કરીએ. આ તો ચડી જશે પારી પર. જો તમે દડો આ સાઈડ પડે છે ગાઈસ. દડો મળવાનો નથી એવું લાગે છે મને આજે પણ. રાજુભાઈ તો ભૂસકાઈ બેટ. તો બરાબર ના હલવાય હાથ તો માતાજીના. દડો પણ નથી મળવાનો. હવે શું નવો લાવવો પડશે દડો અમારે. આ બે તો બેસી જા.